જય સચ્ચિદાનંદ. અક્કલ તો કોનું નામ? અક્કલ તો કોનું નામ કહેવાય કે જે નઠારામાં નઠારા માણસ જોડે એડજસ્ટ થઈ જાય, તે એડજસ્ટ એવરીવેર. એટલે આપણે શું કહીએ? પહેલી વાત, એડજસ્ટ એવરીવેર ની સમજીએ ને તો એડજસ્ટ એવરીવેર આપણને એમ કહેવા માંગે છે કે ગમે ત્યાં હોય, ગમે તેવું હોય, આપણે કેવી રીતે રહેવું એ સમજવાનું. એટલે કે માણસ એ પણ એક સંજોગ છે, અને કયા સંજોગ ને ધક્કો મારવો કે સ્વીકારવો નહીં, એને આપણે કહીએ કે સંજોગ એ બધા કુદરતી રચનામાં આવેલા છે. એમની મરજીથી આવેલા છે. બોલો ને. જી સંજોગો કુદરતી રચનામાં આવેલા છે ને. જી જી જી. એટલે કુદરતી રચનાનો કોઈ વ્યક્તિ, કોઈ ભગવાન કે કોઈ બાપો રચનાર નથી. જી બરાબર છે. એ કુદરતી રીતે સ્વાભાવિક ઉકલતી ખાલી થતી પરિસ્થિતિ છે, જેના કારણ પહેલા સર્જાઈ ગયા છે. હવે આપણે જો આપણને નઠારામાં નઠારો માણસ ભેગો થયો તો ભૂલ કોની? આપણે ક્યાં આપણી બરાબર છે, પણ આપણી એટલે કોની? પૂતગલની. હા, એટલે આ પૂતગલના પર જે અજ્ઞાન પ્રયોગ થયો હતો, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ, તેમાં આપણે શું કરવાનું આજે? એટલે આપણે આ ગાડી છે ને, પૂતગલની ગાડી, એને આપણે ચલાવનાર નથી. જી જી. પણ એમાં આપણે કેવી રીતે રહીએ ને, એના પર બધી અસર આવે. ખબર પડી? પરિણામ બધા એના પર આવે. એટલે માટે એમ કીધું કે એમાં આપણે એનો સ્વીકાર રાખીએ, એટલે કે એડજસ્ટ થઈએ, તો શું થાય કે એને જ સમજણ કીધી કે ગમે તેવા નઠારા માણસ હોય, એમની જોડે એડજસ્ટ થઈ જાય, એટલે એ સંજોગને ધકેલે નહીં, એ સંજોગને સહર્ષ સ્વીકાર રાખે. અને સ્વીકાર રાખે એટલે સંજોગનો સ્વીકાર રાખે, વ્યક્તિનો સ્વીકાર રાખે, વસ્તુનો સ્વીકાર રાખે. અને જ્યાં વસ્તુ કે વ્યક્તિનો સ્વીકાર હોય, એક્સેપ્ટન્સ હોય, તો આપણા કોઈ પરિણામ બગડે નહીં. અને જેમના પરિણામ બગડ્યા નહીં તે જીતી ગયા. હવે વધારે આગળ શું કેવું એ ખ્યાલ આવ્યો? કોઈ પણ પરિસ્થિતિ, કારણ કે એમાં સામા તો ભમરડા છે. આપણે કહીએ છે, દાદાએ કીધું કે આપણો આ ભમરડો મન વચન કાયાનો કેવી રીતે ફરે એને જોઈ લેવાનું. એને કોણ ફેરવે? તો કે કુદરત ફેરવે છે. શા માટે ફેરવે છે? તો આગળ પ્રયોગ થઈ ગયેલો છે, એટલે પૂર્વ પ્રયોગનું આ પરિણામ છે. એને કે આજે જો તમારી તાકાત હોય, સમજણ હોય, તો તમારી સમજણે, દાદાની સમજણે, દાદાની કૃપાથી અને એમની સમજણે આજે તમે તમારી રીતે પ્રયોગ કરો. એટલા માટે એમ કીધું સિદ્ધત્વ એટલે કે મુક્તિ એ પૂર્વ કર્મનું પરિણામ છે, એટલે પૂર્વ પ્રયોગનું પરિણામ છે. એટલે આજે આપણે આ બધું જોઈએ છે તે પૂર્વ થઈ ગયેલા અજ્ઞાન પ્રયોગનું પરિણામ છે. અને આપણને હવે જ્ઞાન પ્રાપ્ત થયું છે, દાદાની કૃપા થઈ છે, તો હવે એ જ્ઞાન પ્રયોગથી આપણે સિદ્ધત્વ સાધી લેવાનું છે.
આ વાત સમજી લેવાની. હવે એ જ્ઞાન પ્રયોગથી સિદ્ધત્વ સાધુ છે. દાદા શક્તિ આપો. એટલે ગમે તેવી ઊંચી નીચી પરિસ્થિતિ આવે, હલકી ભારી આવે, હલાવી નાખે આવે, એવી આવે અને હલાવે પણ એ પૂતગલને હલાવે છે, પ્રકૃતિને હલાવે છે, પરને હલાવે છે. શુદ્ધાત્માને સ્વને અડતું જ નથી, નડતું જ નથી. હવે એના કરતા આગળ વધારે શું કહીએ? એટલે એને આપણે શું કહીએ? આ રીતે કોઈ પણ પરિસ્થિતિને જ્ઞાનની સમજણથી, દાદાની સમજણથી સમજી લેતા એનો સહર્ષ સ્વીકાર રહેશે. અને આવી રીતે સ્વીકાર થતા એ સ્વીકાર એ જ મોટું એડજસ્ટમેન્ટ છે. અને સ્વીકાર થયો તો વખતે મન મીઠું થયું કે મન ખાટું થયું, પણ પોતે મીઠા કે ખાટા ના થયા, કે કડવા પણ ના થયા. સમજાયું? આ રીતે બધા મોટા પુરુષો નીકળી ગયા હતા. એમને સારા ખરાબની અસર થતી હતી, પણ એ અસર પૂતગલની હતી, પૂતગલમાં હતી, બહાર સંજોગોની હતી, આગળ થયેલા પ્રયોગની હતી, અજ્ઞાન પ્રયોગની હતી. પણ આજના પ્રયોગથી, આજનો પ્રયોગ એટલે કૃપાનો પ્રયોગ. આજનો પ્રયોગ એટલે એ કૃપાથી, એ જ્ઞાનના પ્રયોગથી આપણે પુરુષાર્થે કરીને રહેતા આ જે પ્રારબ્ધ પરિણામ આવ્યું, પરિણામ સ્વરૂપે તેમાં આજે દાદાની કૃપાથી પુરુષાર્થે કરીને રહેતા એ પ્રારબ્ધ આવીને ફળ આપીને જતું રહેશે અને આપણે જીતી ગયા. બરાબર? એટલે અક્રમ વિજ્ઞાન થકી દાદાની કૃપાથી આપણે યથાર્થ પુરુષાર્થમાં આવ્યા છે. પુરુષાર્થથી દાદાએ આજ્ઞા આપી, એ જ પુરુષાર્થથી આપણે આજ્ઞામાં રહીએ તો ગમે તેવા પ્રારબ્ધ પરિણામને દાદાનો આ પુરુષાર્થ આપેલો, કૃપાથી પ્રાપ્ત થયેલો પુરુષાર્થ આપણને યથાર્થ પુરુષાર્થમાં રાખે છે જોવા સ્વરૂપે. તો એનું પરિણામ એને કે ને ગુડ, બેડ, અગલી, મીઠું, ખાટું, કડવું, એને પહોંચી વળે છે. અને આપણો પરમાનંદ જે સંજોગોના ધક્કેથી થોડો કાગો પાછો થયેલો હોય એ પાછો સરખો થઈ જાય. નહીં તો લગ્નના પ્રસંગે લોકોનું મોડા બગડાય છે. લોકોના બોલો, લગ્ન પ્રસંગે કે મને બોલાયો નહીં, મને આવકાર્યો નહીં. અને તમે લગ્નમાં ગયા તો લગ્નને માણો ને, ના પણ મને બોલાયો નહીં. એટલે કહેવાનું શું? એ ફર્સ્ટ ક્લાસ કપડા પહેરીને ગયા, એ ફર્સ્ટ ક્લાસ પ્રસંગ હતો, પણ તમે જેવી એન્ટ્રી મારી ને ત્યાં બધા આવકારવા માટે ઉભા હતા. પણ એમના ધંધાના માણસો ને નજીકના માણસો આયા તો એમને કીધું આવો 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 કીધું ને તમે સાઈડ માંથી નીકળી ગયા. એ તમારો ફ્યુઝ ઉડી ગયો. કારણ કે પાછા તો અવાય નહીં. હવે તે વખતે તમે 2 મિનિટ વેઇટ કરવાનું હતું. એ લોકો આવકારે છે આગળ, તો તમે 2 મિનિટ ઉભા રહો ને, સાચી એમને મળી લો. પણ ના, તમે એમ માનો ને કે હું વધારે ઇમ્પોર્ટન્ટ છું, એટલે એમ કે મને જોઈને તો એટલે કરવું છે. પણ હવે આગળ પણ એમને જે આવ્યા છે આપણા કરતા 10 ડગલા આગળ છે, ખબર પડી? એટલે પછી લગ્નમાં સારામાં સારું ખાવાનું હોય ને તો એ બધું બેભરમું લાગે. પતી ગયા પછી પેલા કે તમે પેલી ટ્રાય કરી હતી? અમે સ્પેશિયલ બોલાવેલા. ઇટાલિયન રેસીપી, કાઠિયાવાડી રેસીપી, કઈ બધી રેસીપી હોય છે, તમે ટ્રાય નથી કરી? પછી બોલાય તો નહીં કે તમે આ કાર્ય નતો ને હવે મોટી મોટી વાતો કરો છો કરીને. એટલે કે ને
આ માણસ નું માથું છે ને એ બહુ ગૂંચવાડા વાળું છે. એવા ગૂંચવાડા વાળા માથાને સાચું માર્ગદર્શન મળેલું છે દાદા ભગવાનની કૃપાથી, જ્ઞાનથી, આશીર્વાદથી. હવે એને આપણે સમજીને એકદમ જીવાશે નહીં, પણ આવી રીતે બરાબર પૃથ્થકરણ કરીને સમજીને એને જીવી જવાનું છે. તો આપણે જીતી ગયા. કર્મ એની જગ્યાએ રહ્યું, એ આવીને એનું પરિણામ આપી જશે. નવું કર્મ બંધાતું નથી. જૂના ધક્કા બધા કૃપાથી નીકળી ગયા છે. આવેલું કર્મ એટલે પ્રારબ્ધ કર્મ નામદારી ભોગવે, પણ આપણે એને ભોગવીએ નહીં. છૂટા રહીને જોયું તે નવું કર્મ બંધાય નહીં, જૂનું કર્મ ભોગવાઈ ગયું ને આપણે મુક્ત. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરંગજી, જય સચ્ચિદાનંદ. we can start. હા. પ્રાતઃ વિધિ. શ્રી સિમંત